નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. થોડો સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા. આવતીકાલના અખબારોની હેડલાઇન હશે, પતિની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. શહેરના મશહૂર વકીલ પ્રજાપતિની હત્યા એની પત્ની જયાએ જ કરી હતી. જયાને સોમેશ પ્રજાપતિના મોત માટે કોર્ટે દોષિત માની સજાનો ચુકાદો અનામત રાખ્યો. હત્યામાં મદદ કરવા બદલ નોકર માંગીલાલ પણ દોષિત. વકીલ તરીકે રાકેશ પટેલ, તમે આજે કોર્ટમાં અંતિમ દલીલો પૂરી કરેલી. આમ તો એક કેમેય કરીને જયા ગુનાની કબૂલાત કરતી નહોતી, એટલે કોર્ટમાં લાંબો સમય આ કેસ ચાલ્યો, જેના કારણે આજે 5 વર્ષે કેસનો ચુકાદો આવ્યો, જેમાં જયા દોષિત ઠરી. આજે તમારા વકીલ મિત્રની ખૂની પત્ની જયાને દોષિત સાબિત કરી તમે સંતોષની લાગણી અનુભવી રહ્યા છો. રાકેશ પટેલ, બનાવની સઘળી હકીકત તમે અતથી ઇતિ સુધી જાણો છો. રાજેશ પટેલ, સોમેશ પ્રજાપતિ તમારા બચપણનો મિત્ર, તમે નાનપણથી જ એને ઓળખો છો. પહેલેથી જ સ્વભાવે સરળ અને શાંત, વર્ગમાં હંમેશા પહેલો આવતો. ક્યારેક કોઈક વિવાદમાં પડ્યો હોય એવું તમને યાદ નથી? દેખાવે કાળો મીંઢ, ભરાવદાર શરીર, વાંકડી મૂછો રાખતો. વ્યવસાયમાં એકો જેણે એને વકીલ રાખ્યો એ અસીલ કેસે જીત્યો જ સમજો. એને લાગે છે કે અસીલ સાચો છે તો જ કેસ લડતો, નહીં તો કેસ લડવાનો જ નહીં. વકીલાતની ગરિમાને એને જાળવી રાખી હતી. એની 3 પેઢીથી વકીલાત એને વારસામાં મળેલી. પ્રજાપતિ એસોસિએટ વકીલાત ક્ષેત્રે મોટું નામ ગણાતું, આજે પણ ગણાય છે. એના પિતા રમણીક પ્રજાપતિનો એ એકનો એક દીકરો. એના શરીરનો કાળો રંગ પણ એને વારસામાં મળેલો. એના દાદાથી માંડીને એના સુધીના બધા એક સરખા કાળા. ઈશ્વરે એમને ઘડતી વખતે કાળો રંગ જ વાપરેલો એમ કહીએ તો પણ ખોટું નહીં. મોટું ખોરડું અને નામાંકિત પેઢીના હિસાબે એમની પત્ની તરીકે એમને હંમેશા સુંદર અને સ્વરૂપવાન સ્ત્રીઓ જ મળેલી. રમેશના દાદીમાં હીરાબા, સોમેશના મમ્મી મનોરમા અને સોમેશની પત્ની જયા રૂપનો અંબાર. કોણ જાણે કેમ પણ આ સ્ત્રીઓના રંગની અસર આ ખાનદાનના પુરુષો પર તો સહેજે પણ વર્તાતી નહોતી. સોમેશ પણ એમાંથી બાકાત ન હતો. એનો કાળો વાન, કાળા ભમર વાળ અને કાળી મૂછો એને વધુ ભયાનક બનાવતા હતા. જોકે એ એવો ભયાનક હતો નહીં. એનું ઘર એના સમાજમાં ઊંચું ગણાતું અને એમાં પાછા એના દાદા અને પપ્પા સમાજના આગેવાન હતા, એટલે લગ્નની ઉંમરે એને સારા ઘરની કન્યાઓના માગા આવતા. એના પપ્પાએ તો એને મનગમતી છોકરી સાથે પ્રેમ લગ્ન કરવાની છૂટ પણ આપી હતી, પણ એને ચામડીની કાળાશે એને યુવાની દરમિયાન થોડો શરમાળ અને અંતર્મુખી બનાવી દીધેલો. પ્રેમ લગ્ન તો કોઈ સવાલ જ ન હતો. એને એના મમ્મી પપ્પાની સમાજમાંથી જ કોઈ સારી સંસ્કારી છોકરી શોધી લાવવા જણાવ્યું અને એ લોકો કે પસંદ કરે છે તે છોકરી સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવેલી. એના પપ્પા અને મમ્મી એના કાળિયા ઠાકર માટે છોકરીઓ જોવાનું શરૂ કરેલું. મનોરમા બેને સોમેશ માટે સુંદર છોકરી શોધી કાઢેલી. રૂપનો અંબાર, સુંદર આંખો, ગુલાબી પાંખડી જેવા હોઠ, દાડમની કળી જેવા દાંત, જાણે કોઈ સંગે મરમરનો અદ્ભુત શિલ્પ જોઈ લો. એના ઉરોજનો ઉભાર ગમે તેવા તપસ્વીને એનું તપ છોડાવી દે એવો. ઈશ્વરે જયાને 9 વર્ષના સમયમાં ઘડી હશે. એના યુવાન કાળના કેટલાય જુવાનિયાઓ એના પાછળ પ્રાણ ન્યોછાવર કરવા તૈયાર હતા. સ્વર્ગની અપ્સરાથી એક પાઈ કમ નહોતી. કોલેજ કરતી હતી ત્યારે કોલેજના છોકરાઓ જ નહીં, કોલેજના પ્રોફેસર પણ એની પાછળ પડેલા. વાહ, પણ એને મચક નહીં આપેલી. આમ સોમેશને કાચી કડી જ મળેલી. સદભાગ્યે કાચી કડીને સોમેશને જ ખીલવીને પુષ્પ બનાવવાની હતી. ક્રીમ રંગના સૂટ
અને સફેદ રંગની ગાડીમાં. જ્યારે સોમેશ જયાને જોવા ગયેલો ત્યારે જયા એને જોવાને બદલે એના સૂટ બૂટ અને ગાડીને જોઈ રહેલી. એની આંખોમાં ઘૂંઘવાતો દરિયો આ કાળમીંડ પથ્થરની અથડાઈને પાછો ફર્યો. પણ જયાથી કંઈ થઈ શકે એમ નહોતું. તો મિત્રો, હું આગળ વાર્તા વધારું એ પહેલાં તમે આ મારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. જયાથી કંઈ થઈ શકે એમ નહોતું. રમણીક ધનેશ્વરનું માગું પાછું ઠેલવું એટલે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવું એના બરાબર ગણાય. એ પછી ધામધૂમથી સોમેશ અને જયાની સગાઈ થઈ. રમણીકલાલ અને મનોરમાબેન પોતાની પુત્રવધૂને સોનાથી મઢી નાખેલી. જયાની માએ કહેલું, રાજરાણી થઈને રહીશ બેટા, આ તો હજુ શરૂઆત જ છે. જયાને એ બધું તો ગમેલું, પણ શ્યામ રંગ સમીપે જવાની વાત એને રૂચતી ન હતી. સગાઈમાં હાજર રહેલા નાતના બીજા જુવાનિયાઓએ લાંબા નિસાસા નાખેલા. કાશ અમે પણ રમણીક ધનેશ્વરના છોકરા હોત ને પછી સોમેશ અને જયાના લગ્ન પણ ખૂબ જ શાનદાર રીતે થયેલા. કેમ ન હોય? વરપક્ષ અને કન્યા પક્ષ બંને બાજુનો ખર્ચ રમણીક ધનેશ્વર ઉઠાવવાના હતા. અંતે સોમેશ જયાનો પતિ બની ગયેલો. કાગડો દહીં થરું લઈ ગયો એમ કહેતા જુવાનિયાઓએ પોતાના માટે બીજું કાંઈ પાત્ર શોધવાનું શરૂ કરી દીધેલું. સુહાગરાતના દિવસે સોમેશે જયાને મન ભરીને માણી. જયાએ પણ હવે એ જ એનું ભાગ્ય છે એમ માની સોમેશને બરાબર સાથ આપેલો. બંને એકમેકની બાહોમાં સમાઈને એકાકાર થઈ ગયેલા. કાળા અને ધોળા રંગનું અદ્ભુત સાયુજ્ય રચાયેલું મધુર જન્નીના દિવસે સંગે મરમરના શિલ્પને અનાવૃત અવસ્થામાં જોઈને સોમેશ દીવાનો થઈ ગયેલો. મિલનની પ્રથમ રાત્રિએ જ જયાની કમનીય કાયાનો જાદુ સોમેશ પર છવાઈ ગયેલો. પછી તો સોમેશ અને જયા હનીમૂન વખતે એકબીજાની વધુ નજીક આવેલા. દેખાવ સામે સ્વભાવ કામ કરી ગયેલો. એનો જયા પ્રત્યેનો પ્રેમ અને લાગણી, એની કાળજી લેવાની રીત બધું જ ગમવા લાગેલું. જયા તો રૂપની દેવી હતી. રૂપની દેવી આગળ તો ભલભલા પૂજા કરવા લાગે છે એમ સોમેશ પણ એને પૂજવા લાગેલો ને બંનેનું દાંપત્ય જીવન રૂપી ગુલાબના ફૂલે ખીલવાની શરૂઆત કરી દીધેલી. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલી જયા વૈભવશાળી પરિવારમાં યોગ્ય રીતે ગોઠવાઈ ગયેલી. હવે તો એને પણ સમજાયું કે પૈસો સુખ આપે છે એટલું સુખ રંગરૂપે સુંદર રાજકુમાર જેવો છોકરો આપી નથી શકતો. એ પિયર જતી ત્યારે પણ આસપાસના પાડોશીઓ એના ઓવારણા લેતા અને કહેતા, છોકરી જેટલી સંસ્કારી અને સુંદર હતી તેટલી જ સમજદાર નીકળી. સમયને વીતતા વાર નથી લાગતી. જયા અને સોમેશનું લગ્ન જીવન સુખરૂપ વ્યતીત થતું હતું. 2 વર્ષ જેટલો સમય વીતી ગયો. પાલનપુર ખાતે પ્રજાપતિ એસોસિએટ્સ નવી શાખા ખોલવામાં આવી, જેની જવાબદારી સોમેશ પર આવી પડી. અમદાવાદથી પાલનપુર શિફ્ટ થવાનું થયું. પાલનપુરના પોશ વિસ્તારમાં નવીન બંગલો ખરીદી એમાં જયાના હાથે ઘડો મૂકવામાં આવ્યો. બંગલાનું નામ રાખ્યું જયસોમ. અમદાવાદ નિવાસી જયા હવે પાલનપુરી થઈ ગઈ હતી. નવી જવાબદારી અને પાલનપુરમાં વકીલાતનો પગદંડો જમાવવા સોમેશ વ્યસ્ત થઈ ગયો. કામમાં વ્યસ્ત રહેતો અને શનિ રવિ માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં આવેલા એના વીક એન્ડ બંગલામાં જયા સાથે એન્જોય કરવા ઉપડી જતો. બંને જણા ક્યારેક અમદાવાદ તો પણ જઈ આવતા. વારસામાં મળેલા વકીલાતના વ્યવસાયમાં એ સોમેશ જામી ગયો. એને મળવા માટે અસીલોને અપોઇન્ટમેન્ટ લેવી પડે એવી સ્થિતિ આવી ગઈ. 4 મદદનીશ વકીલ, 1 સેક્રેટરી, 4 કોમ્પ્યુટર ઓપરેટર, 2 પટાવાળા સહિત પ્રજાપતિ એસોસિએટ્સના સ્ટાફમાં પણ વધારો થઈ ગયો. આ બાજુ જયાને પણ ઘરકામ તકલીફ ન પડે એ માટે સોમેશે એક રાહવાની વ્યવસ્થા કરી. માંગીલાલ મૂળ રાજસ્થાનનો વતની પણ ધંધાર્થે પાલનપુર આવેલો. એણે જયા અને સોમેશના ઘર
જયસોમની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધેલી. થોડા જ સમયમાં જયા અને સોમેશ એમ બંનેનો એ વિશ્વાસુ બની ગયેલો. સોમેશને પણ રાહત થઈ ગયેલી. એક વિશ્વાસુ માણસ મળવાથી એની ઘણી ચિંતાઓ હળવી થઈ ગઈ. માંગીલાલ રામો હતો, પણ રાજકુમાર જેવો લાગતો હતો. એનું આકર્ષક શરીર સૌષ્ઠવ તો કોઈ પણ સ્ત્રીને આકર્ષવા માટે પર્યાપ્ત હતું. એનું મન મોહક સ્મિત, ગોરવર્ણ, સિંહ જેવી પાતળી કેળ અને કાળા સુંદર વાળ કોઈ પણ માનવીને ચલિત કરવા માટે પૂરતા હતા. એક વખત જયા બીમાર થઈ એને પીળિયો થયેલો, ત્યારે માંગીલાલે સોમેશ કરતાં પણ જયાની વધારે કાળજી લીધેલી. જયાને ધીમે ધીમે માંગીલાલ ગમવા લાગેલો. જયા સોમેશની વ્યસ્તતાને કારણે પહેલેથી જ એકલતા અનુભવતી હતી. એ માંગીલાલના પુરુષ તત્વ ભરેલા દેહની સોમેશના શરીર સાથે સરખામણી કરતી, ત્યારે એના સૂતેલા સ્પંદન જાગી જતા. માંગીલાલ ધીરે ધીરે એના મન મસ્તિષ્ક પર કબજો જમાવવા લાગેલો. માંગીલાલ જયાના મનમાં ઉઠતા આ વિચારો તરંગોથી સાવ અજાણ હતો. સોમેશ કામના બોજ નીચે દબાતો જતો હતો. જયાને પણ ખાસ સમય આપી શકતો નહીં. પૈસા અને પ્રતિષ્ઠા તેની સાથે ખરાબ આદતોને પણ ખેંચી લાવે છે. એ શરાબનો શોખીન થઈ ગયેલો. મિત્રો સાથે એને પીવાનું શરૂ કરી દીધેલું. શનિ રવિ ઘણી વખત માઉન્ટ આબુ ખાતે પોતાના વીક એન્ડ હાઉસમાં દારૂની મહેફિલ એન્જોય કરવા પહોંચી જતો. આ બાજુ જયાને એકલતા કોરી ખાવા લાગી હતી. માંગીલાલ એની નજર સામે જ હતો. જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ. એનાથી 2-5 વર્ષ નાનો પણ ખરો. પાલનપુર ખાતેના આલિશાન બંગલા જયસોમમાં જયા સાથે રોકાવા, ક્યારેક જયાના પિયરિયા એના ઘરે આવતા, ક્યારેક સોમેશના મમ્મી પણ પાલનપુર આવતા. દિવસ દરમિયાન કામવાળીઓની અવરજવર રહેતી. માંગીલાલ આલિશાન બંગલાના દરવાજા પાસે કોટડીમાં જ રહેતો. એક દિવસ સોમેશ કોઈ કામ માટે બહાર ગયેલો. ચોમાસાની રાત હતી. વીજળીના કડકડાટથી પાલનપુર ગાજી ઉઠેલું. ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયેલો. રાતના 8 વાગ્યા પહેલાં જમવાનું બનાવી, રસોડાનું કામકાજ પતાવી, મંગીલાલે પોતાની કોટડીમાં જવા જયા પાસે રજા માંગી. જયાએ માંગીલાલ કોટડીમાં જવાના બદલે બંગલામાં જ રોકાઈ જવા કહ્યું. આવી ભયાનક રાત્રે સાહેબ ઘરે નથી અને હું એકલી અહીં હોઉં અને તું તારે કોટડીમાં હોય તો મને ડર લાગે અને અહીં જ રોકાઈ જા. માંગીલાલે થોડી આનાકાની કરી, પણ જયાએ કહ્યું, મેં કહ્યું એમ કર. જયાએ માંગીલાલને ડ્રોઈંગ રૂમમાં થોડીવાર બેસવા જણાવ્યું. ત્યારબાદ ગુલાબી રંગના 3 પીસ નાઇટ ગાઉનમાં સજ્જ થઈ જયાએ એના બેડરૂમમાં આવવા મંગીલાલને બૂમ પાડી. મંગીલાલ જયાને 3 પીસ ગુલાબી ગાઉનમાં જોઈ બેડરૂમમાં દરવાજા વચ્ચે જ ઊભો રહી ગયેલો. શું કરવું એનું સમજ એને પડેલી નહીં. જયાના તન મનમાં ઉઠેલું તોફાન આજે માંગીલાલને શાંત કરવું પડે તેમ જ હતું. જયાએ મંગીલાલને હાથ પકડીને અંદર ખેંચી લીધો અને બેડરૂમના દરવાજાને સ્ટોપર મારી દીધું. માંગીલાલ કંઈ સમજે એ પહેલાં તો જયાએ માંગીલાલને વેલની જેમ વળગી પડેલી. જયા જોશથી બોલી, માંગી, આ લવ યુ. માંગીલાલે જયાને પોતાના માંગીલાલ પર યુવાન હતો, સાથે મદબોશ જયા હતી. કામે એની કરામત કરી દીધી. જયા અને માંગીલાલ બે એક થઈ ગયા પછી તો આ રોજનો થઈ ગયું. સોમેશને બદલે જયા માંગીલાલ થઈ ગઈ. દરેક રાત જ નહીં પણ દિવસ પણ એમના એકયનો સાક્ષી બનવા લાગ્યો. બંનેને એકબીજા સાથે મજા પડવા લાગી. બંને એકબીજાના થવાના કોલ દઈ બેઠા. માંગીલાલને દુનિયા સુંદર લાગવા લાગી. જયાને સોમેશનો વૈભવ માંગીલાલની બાહો આગળ તુચ્છ લાગવા લાગ્યો. એકાદ વર્ષ વીતી ગયું. બંને વચ્ચેના
સંબંધની સોમેશને ગંધ પણ ન આવી. બંને બિંદાસ્ત થઈ ગયા. પગ પણ પાપ છાપરે ચડીને પોકાર્યા વગર રહેતું નથી. ગમે તે રીતે આ વાત સોમેશ સુધી પહોંચી ગઈ. એક દિવસ સોમેશે બંનેને રંગે હાથ પર ઝડપી લીધા. મંગીલાલ છટકીને ભાગી ગયો. સોમેશે ઇજ્જત જવાના ડરથી જયાને ચેતવણી આપી અને ભવિષ્યમાં આવું ન કરવા જણાવ્યું. જયાએ પણ સમયનો તકાજો જોઈ પગ પકડી માફી માંગી લીધી. જયા માંગીલાલને ભૂલી શકે એમ ન હતી. માંગીલાલ માટે પણ જયા વગર જીવવું દુષ્કર હતું. બંનેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ થયો. બંનેએ કોઈ પણ ભોગે કાયમ માટે એકબીજાના થઈ જવાનું નક્કી કર્યું. સોમેશનો રસ્તામાંથી કાંટો કાઢી નાખવાનું બંનેએ નક્કી કર્યું. જયા અને માંગીલાલે એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી દીધી. માઉન્ટ આબુ ખાતે વીકેન્ડ હાઉસમાં આખરી અંજામ આપવાનું નક્કી થયું. માંગીલાલ રાજસ્થાનનો હતો અને જયા સાથે અને એક વખત માઉન્ટ આબુ ખાતે વીકેન્ડ હાઉસની મુલાકાત લીધેલી. એટલે બંગલાના રખાવનું કામ કરતો માણસ હીરો એને ઓળખતો હતો. એક દિવસ માંગીલાલ સોમેશના વીકેન્ડ હાઉસમાં પહોંચી ગયો અને હીરાને ખબર ન પડે એ રીતે સોમેશના મૃત્યુનો સામાન, પિસ્તોલ, છરી, દોરડું વગેરે રાખી આવ્યો. તે બાબતે જયા અને માંગીલાલને ટેલિફોન પર વાતચીત થઈ ગઈ. જયાએ કહેલું, ખેલ તમામ કરીને માંગી, ત્યાં મને અને ત્યાં જ હું તારી ભૂખ ભાંગજે. કેટલા દિવસ થઈ ગયા તને માણ્યા ને મારા માંગી? માંગીએ પણ કહ્યું, હા જયા, કામ તમામ થઈ પછી તું કાયમ માટે મારી થઈ જઈશ. શિયાળાની કડકડતી ઠંડીમાં રજાનો આનંદ માણવા સોમેશે જયા સાથે માઉન્ટ આબુ ખાતે આવ્યો. સોમેશને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે આ વીકેન્ડ એની જિંદગીનો આખરી બનીને રહેશે. એની જિંદગીનો એન્ડ થઈ જશે. જયાએ કહ્યું હતું કે વીકેન્ડ હાઉસમાં મારે તારા સિવાય કોઈ જોઈએ નહીં. મારે તારી સાથે બહુ મોજ મસ્તી કરવી છે. જમવાનું હું બનાવીશ, પણ મારે તારી સાથે એકલું જ રહેવું છે. હીરાને રજા આપી દેવાય. વીકેન્ડ હાઉસમાં જયા અને સોમેશ સિવાય કોઈ નહોતું. શિયાળાની રાત્રો થીજાવતી ઠંડીથી માઉન્ટ આબુમાં તાપમાન 0 ડિગ્રીથી નીચે પહોંચી ગયેલું. રસ્તા ઉપર એક કાર પૂર ઝડપે દોડી રહી હતી. ગાઢ ધુમ્મસના કારણે રસ્તામાં બે હાથ આગળ કંઈ દેખાતું ન હતું. અચાનક કારનું ટાયર ફાટતા કાર ચીચિયારી કરીને રસ્તાની એક તરફ ઊભી રહી ગયેલી. જો 4 મીટર આગળ ગઈ હોત તો સીધી ખીણમાં જાત. એક આકૃતિ એમાંથી ઉતરે છે, કારને ગુસ્સાથી લાત મારે છે, આજુબાજુ જુએ છે અને ત્યાંથી દૂર એક નાનકડા ટીંબા પર સોમેશ પ્રજાપતિના વીકેન્ડ હાઉસ તરફ જાય છે. ખટખટ દરવાજે ટકોરા પડે છે અને દરવાજો ખુલે છે. ગભરાયેલી યુવતી દરવાજો ખોલે છે. એના હાથમાં પિસ્તોલ હોય છે. ખવણામાં એક લાશ પડી હોય છે. એ યુવતી એટલે જયા અને આવનાર પુરુષ એટલે માંગીલાલ. જયા માંગીલાલને ભેટી પડે છે. યોજના મુજબ કામ તમામ થઈ ગયું છે એવું જણાવે છે. બંને લાશને જોઈને હસે છે. બંને બધું ભૂલીને એકમેકમાં ઓગળી જાય છે. ઘડિયાળ સવારનો 4 વાગ્યાનો સમય બતાવતી હતી. બંને ભેગા મળી લાશને ફાટેલા ટાયરવાળી ગાડીની સ્ટિયરિંગવાળી સીટ ગોઠવી દે છે. પછી ગાડીને હળવેથી ધક્કો મારે છે. ગાડી રસ્તાની બાજુની ખીણમાં પડે છે. માંગીલાલ જયાને વીકેન્ડ હાઉસમાં મૂકી નીકળી જાય છે. કાંટો કાઢવાનો બંનેનો પ્લાન કામયાબ થઈ ગયો. વહેલી સવારે જયા એકલી એના પલંગમાંથી ઉઠે છે. હીરાને ફોન કરી તાત્કાલિક આવવા જણાવે છે. સોમેશ વીકેન્ડ હાઉસમાં નથી. એને ગાડી પણ નથી. મુખ્ય દરવાજો ખુલ્લો છે. સોમેશ કદાચ પાલનપુર જવા નીકળી ગયો હોય તો હું પાલનપુર જવા નીકળું છું એમ કહી એ પાલનપુર જવા નીકળી જાય છે. સાંજ પડવા છતાં કોઈ સમાચાર આવતા નથી. જયા ફોન કરીને
સોમેશના પપ્પાને સોમેશના ગુમ થયા અંગેની હકીકત જણાવે છે. રમણીકલાલ તાબડતોડ પાલનપુર આવી જાય છે. એ આખી રાત જેમ તેમ કરીને પસાર થઈ જાય છે. બીજા જ દિવસે માઉન્ટ આબુ પોલીસમાંથી પાલનપુર ખાતે સોમેશ પ્રજાપતિના જયસોમ બંગલાના લેન્ડલાઇન પર ફોન આવે છે. જયા ફોન રિસીવ કરે છે. મેં इंस्पेक्टर मीना माउंट आबू पुलिस स्टेशन से बोल रहा हूँ. आप सोमेश प्रजापति की वाइफ बोल रही है? ऐसा लगता है हमें सोमेश प्रजापति की लाश मिली है. शायद गाड़ी पर नियंत्रण खो देने की वजह से उनकी मौत हुई है. हाथमांथी फोन पड़ी गयो. એ ફસડાઈ પડી. જયસોમમાં શોકની કાલીમાં છવાઈ ગઈ. બીજા દિવસના અખબારમાં પાલનપુર મશહૂર વકીલ સોમેશ પ્રજાપતિના આકસ્મિક મૃત્યુના સમાચાર છપાયા. વકીલ આલમમાં અને સોમેશના ઘરમાં શોકનું વાવાઝોડું ફરી વળેલું. જયા વિધવા થઈ ગયેલી. તમે પણ તમારા દોસ્તના અંતિમ પ્રસંગમાં હાજર હતા. સોમેશના એકદમ નજીકના મિત્ર હોવાને કારણે એક વખત સોમેશે તમને જયા અને માંગીલાલ સાથેનો સંબંધ અંગે વાત કરેલી. સવારના 5 વાગ્યે કહ્યા વિના ઘરની બહાર જવું, એની કારનું ટાયર ફાટતા કાર ખીણમાં ખાબકવી, એવી કડકડતી ઠંડીમાં શરીર પર એક પણ ગરમ વસ્ત્ર ન હોવું વગેરે સવાલો તમારા મનમાં શંકા ઉપજાવતા હતા. તમે સોમેશના પપ્પાને કહીને લાશનું પોસ્ટમોર્ટમ કરવા જણાવ્યું. એકનો એક દીકરો ખોઈ બેઠેલા રમણીકલાલ કશું જ કરવું નથી તેમ જણાવ્યું. પણ તમારા આગ્રહને વશ થઈ છેવટે તેમણે તમારી વાત મંજૂર રાખી. એક પારિવારિક સદસ્યના નાતે તમે અને રમણીકલાલ સોમેશની લાશનો કબજો લેવા માઉન્ટ આબુ ગયેલા. પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરવા અંગે તમે જણાવેલું. પોલીસ તરત જ કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુ ગળે ટૂંપો આપવાથી થયું છે એમ સાબિત થયેલ. ગળે ટૂંપો આપ્યા બાદ શરીર પર 2 રાઉન્ડ ફાયરિંગ પણ કરેલું. શરીર પર ઈજા ઉજળડાના ચિહ્નો એના મૃત્યુ પછી થયેલ જણાવેલા. એના ઉપરથી સાબિત થયેલું કે સોમેશનું મૃત્યુ કુદરતી મૃત્યુ નથી, પણ કોઈએ ઈરાદાપૂર્વક હત્યા કરી રોડ અકસ્માતમાં આવી ઘટના ખપી જાય એ રીતે આખી ઘટનાને વળાંક આપ્યો છે. સોમેશના પિતાજી રમણીકલાલને માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં એ બાબતની ફરિયાદ દાખલ કરેલી. પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી અને શંકમંદ તરીકે જયા અને હીરાની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરેલી. હીરો તો શનિવારે જે દિવસે ઘટના બની એ દિવસે વીકેન્ડ હાઉસમાં હાજર જ ન હતો. એણે ત્યાં એની ગેરહાજરી અંગેના પુરાવા રજૂ કરેલા. એ નિર્દોષ હતો એટલે એને ખાતરી કર્યા બાદ તરત જ પોલીસે એને જવા દીધો. પોલીસ ત્યારબાદ જયાની પૂછપરછ કરેલી. એ રાતે વીકેન્ડ હાઉસમાં એના સિવાય બીજું કોઈ હતું નહીં એટલે पुलिस इंस्पेक्टर मीना ये कहलो, बोलिए जया जी, आपने ही आपके पति का खून किया है ना? ना ना पण सर हूँ नहीं, आ मारो एवो कोई इरादो न हतो। मारे सोमेशनी हत्या शा माटे करवी पड़े? मारी बात समझो साहेब, हूँ अने सोमेश रूम में सूता हता। ए रूम मांथी हूँ कोई काम माटे बीजा रूम में गई त्यारे अचानक बहारथी मारा रूमनो दरवाजो बंद थई गयेलो। मैं खटखटाव्यो, बूमो पाड़ी पण दरवाजो खुल्यो ज नहीं। 10 मिनिट जेटलो समय वीती गयो। अचानक गोળી छूटवानो अवाज આવ્યો। धड़ाम धड़ाम 2 गोળી छूटी गई। कंईक अजુગતુ बनवानी आशंकाए हूँ जे रूम में बंद हती ए रूम में पड़ेली पिस्तोल लई अने दरवाजो केवी रीते तोड़वो ए विषे विचारवा लागी। आशरे 10 मिनिटनी मेहनत वडे कोसथी दरवाजानुं ऑटोमेटिक लॉक तोड़ीने सोमेशना रूम में पहोंची त्यारे लोही में लथबथ लाश जोईने गभराई गयेली। बाकी मैं सोमेशनुं खून नथी कर्युं। इंस्पेक्टर मीनाए कड़क पूछपरछ करता तेमज लाश गाड़ी में केवी रीते आवी? गाड़ीनुं
ટાયર કેવી રીતે ફાટ્યું, લાશને ગાડીમાં મૂકવાના કોણે મદદ કરી વગેરેના સવાલ સાંભળીને જયા ચચકાઈ પડેલી, ફસડાઈ પડેલી. એને કબૂલી લીધું, એ રાત્રે મંગીલાલની સહાયથી કાસળ કાઢવાનો મારો ઈરાદો હતો, પણ સાહેબ મારા પર ભરોસો કરો, મેં ગોળી ચલાવી નથી. એ રાતે મારા સિવાય બંગલામાં બીજું કોઈ હાજર ન હતું, એટલે મારા પર જ હત્યાનો આક્ષેપ થશે એમ માનીને મેં લાશને સગે વગે કરી હતી. માંગીલાલે મને લાશને સગે વગે કરવામાં મદદ કરેલી. ઇન્સ્પેક્ટર મીનાએ જયાને જણાવેલું કે ત્યાંથી જે પિસ્તોલ મળી એના પર તમારા આંગળાની છાપ છે. એ જ પિસ્તોલમાંથી 2 રાઉન્ડ ફાયર થયેલા છે. એ 2 રાઉન્ડ ફાયરિંગનો યોગ્ય ખુલાસો જયા કરી શકેલી નહીં. બસ એક જ રટણ કરતી જ રહેલી, મેં સોમેશને માર્યો નથી, મંગીલાલે માર્યો છે. પોલીસને જયાની વાતમાં તથ્ય જણાયું નહીં. તમામ પુરાવા ધ્યાન પર લેતા પુરાવા જયાની વિરુદ્ધ હતા. વળી માંગીલાલ લાશને સગે વગે કરવા મદદ કરી એ પણ સાબિત થઈ ચૂક્યું હતું. તો મિત્રો, તમને આજની વાર્તા કેવી લાગી રહી છે કોમેન્ટ કરી જણાવજો, અને અંત સુધી બન્યા રહેવા નમ્ર વિનંતી. જયાએ પણ સ્વીકાર્યું કે હત્યા કરવાનું કાવતરું મંગીલાલ સાથે મળીને તેને કરેલું, પણ એ બાબતે આજીજી કરી કહેતી હતી કે સોમેશની હત્યા પોતાના હાથે નથી થઈ. તમે પોલીસે જયા અને મંગીલાલ હત્યાનું કાવતરું ઘડ્યું, એને પાર પાડ્યું. માર્ગ અકસ્માતની ઘટના બને એ માટે સવારે સોમેશની ગાડી લઈને બહાર ગયો અને પોતાને ખબર નથી એવી થિયરી ઊભી કરી કોઈ ત્રીજી વ્યક્તિ એ ખૂન કર્યું છે એવી ખોટી હકીકત રજૂ કરી છે. એ તમામ બાબતોની સિલસિલાબંધ વિગતો કોર્ટમાં રજૂ કરેલી. રાજેશ પટેલ પુરાવા જયાની વિરુદ્ધ હતા. જયાનો વિરોધ કરનાર વકીલ તરીકે તમારા જેવા બાહોશ માણસ હતો રાજેશ પટેલ, એટલે તમે જયા અને મંગીલાલને સોમેશના હત્યાના દોષિત ઠેરવી સજા અપાવી શકેલા. આટલા સુધીની હકીકત સુધી તમે વાકેફ છો, પણ ખરી હકીકત જુદી છે. રાજેશ પટેલ ઘણી વખત આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છૂટી જાય છે, અને પુરાવા હોવાના કારણે નિર્દોષ પણ ગુનેગાર સાબિત થઈ જતા હોય છે. રાજેશ પટેલ સોમેશ પ્રજાપતિ હત્યાના કેસમાં પણ એવું જ બન્યું છે. એ દિવસે જયા હીરાને બહાર સુધી મૂકીને વીકેન્ડ હાઉસનો મુખ્ય દરવાજો ખુલ્લો જ રાખીને આવીને એણે સોમેશ સાથે પાશ્ચાત્ય સંગીતની ધૂન પર ડાન્સ શરૂ કરેલો. આ સંગીતમય કોલાહલમાં જયાએ પહેલેથી સોમેશના કાર પર મૂકેલી ચાવીનો ઉપયોગ કરીને માંગીલાલ અને જયા પ્લાન મુજબ સોમેશને મારી તેના મૃત્યુને અકસ્માતમાં ખપાવી દેવાનો હતો. માઉન્ટ આબુના વાંકા ચૂકા રસ્તા પર ગમે ત્યારે કાર અકસ્માત થઈ જવાની સંભાવના રહેતી હોય છે. રાતના 1 વાગ્યાની આસપાસ આ ઘટના એની અંજામ આપી દેવાની હતી, એટલે પરોઢ થતાં સુધીનો સમય મળી રહે. મંગીલાલ ગયા પછી જયાએ સોમેશને જમ્યા બાદ દારૂ પીવડાવી એને સુવાડી દીધેલો. જયા બરાબર 1 વાગે ઊભી થઈ મંગીલાલ એ સંતાડેલો મોતનો સામાન લેવા બીજા રૂમમાં ગઈ, ત્યારે ખરેખર રૂમનો દરવાજો બંધ થઈ ગયેલો, અને એક બુકાનીધારી પુરુષ કે જે પહેલેથી જ વીકેન્ડ હાઉસમાં હાજર હતો, એણે જ જયાને પૂરી દીધેલ. પછી સોમેશના રૂમ તરફ હાથમાં પિસ્તોલ લઈ ઝડપથી આગળ વધ્યો અને એને પહેલાં સોમેશનું ગળું દબાવી સોમેશ કંઈ સમજે એ પહેલાં એના મોંમાં ડૂચો નાખી દીધેલો. સોમેશ શાંત થઈ જાય ત્યાં સુધી એ બુકાનીધારીએ એનું ગળું દબાવી રાખેલું. સોમેશ છટપટીને મરી ગયેલો. ત્યારબાદ ખુન્નસથી તેને સોમેશ પર 2 રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઈ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ગયેલો. જયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી, પણ સોમેશને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી. એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં
પિસ્તોલ હતી અને દરવાજો ખોલ્યો. સામે મંગીલાલને જોઈને હાશકારો થયેલો. મંગીલાલને જયાએ ઉપરથી તમામ વિગતની વાત કરી. એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી, પણ કોઈ ત્રીજો માણસ જ સોમેશનું કામ તમામ કરી ગયેલો. બંને થોડો સમય વિચાર કરેલો, પણ વિચારનો સમય હતો નહીં, એટલે એમને એમની યોજના મુજબ સોમેશની હત્યાને અકસ્માતમાં ખપાવી નાખવાનો પ્રયત્ન કરેલ. બનેલું એવું કે મંગીલાલ જ્યારે જયસોમ હાઉસમાં મોતનો સામાન મૂકવા આવેલો, ત્યારે હીરાને એની હલચાલ શંકાસ્પદ લાગેલી. એના ગયા પછી તેમની તપાસ કરતા પિસ્તોલ સહિત અન્ય વસ્તુઓ પણ મળી આવેલી. ત્યારબાદ પાલનપુર ખાતેના જયસોમ હાઉસમાં એકવાર તો ફોન કરી મંગીલાલ વિશે પૂછતા ખુદ જયાએ જ મંગીલાલ હવે અહીં કામ નથી કરતો એવું જણાવેલું. મંગીલાલના વર્તન ઉપર એની શંકા ઘેરી બનેલી. 2 દિવસ પછી હીરાએ ફરી જયસોમ બંગલામાં ટેલિફોન કરી મંગીલાલના અવાજની નકલ કરેલી. જ્યારે જયાએ ફોન રિસીવ કરેલો ત્યારે એને અવાજ બરાબર આવતો નથી એવું જણાવ્યું. જયાએ માંગી આઈ લવ યુ એમ કહીને ફોન મૂકેલો. હીરાને આખી વાત સમજાઈ ગયેલી. હીરાએ એવું અનુમાન કરેલું કે વીકેન્ડ બંગલામાં માંગીલાલ દ્વારા જે મોતનો સામાન મૂકવામાં આવ્યો છે તે સોમેશના મોતનો સામાન છે. હીરાને પણ સોમેશ સાથે એક જૂનો બદલો લેવાનો હતો, એટલે તેણે આ સમયનો યોગ્ય ઉપયોગ કર્યો. સોમેશના જયા સાથે લગ્ન થયા એ પહેલાંની વાત છે. એક વખત વીકેન્ડ બંગલામાં આવેલો ત્યારે હીરાના નવા લગ્ન થયેલા. હીરો એની પત્ની સાથે વીકેન્ડ બંગલામાં, સોમેશ એકલો હોય ત્યારે રાખ રખાવ માટે બંગલાની કોટડીમાં જ રહેતો હતો. હીરાની પત્ની રાધા દેખાવે સુંદર હતી. હીરાની પત્નીએ સોમેશ પર ઝાડ નાખેલી. સોમેશે તેમાં ફસાઈ ગયેલો. કોઈ સ્ત્રીનો પ્રથમ સહવાસ માણ્યો હોય તો એ હીરાની પત્ની હતી. પછીના દરેક વીકેન્ડ સોમેશ અહીં આવતો. કોઈ કામના બહાને હીરાની બહાર મોકલતો અને રાધા સાથે મોજ કરતો. એક વખત હીરો વહેલો આવી ગયો ત્યારે એને સોમેશ અને રાધાને કઢંગી હાલતમાં જોયેલા. રાધાને પણ ખબર પડી ગઈ કે હીરા એ એમને જોઈ લીધા છે. એ વખતે હીરાએ એના ક્રોધને કાબૂમાં રાખેલો. એ એકદમ જાણે કશું જ નથી બન્યું એ રીતે વર્તેલો. એણે વિચાર્યું કે મોટા માણસોને સીધી રીતે ન પહોંચાય, સમય આવે એ સોમેશને પાઠ ભણાવશે. એને તરત જ એક નિર્ણય લીધેલો. પોતાની પત્નીને વતનમાં બાપુજી સાથે મૂકી આવેલો. પોતે આ બંગલામાં નોકરી ચાલુ રાખેલી, પણ પોતાની પત્ની સાથે સોમે એ દ્રશ્ય એના મગજમાંથી ખસતું ન હતું. એની પત્નીને તો એણે 6 મહિનામાં મોતને ઘાટ ઉતારી દીધેલી. થોડા દિવસ એને વળગાડ છે એવી હવા ફેલાવેલી. એક દિવસ લાગ જોઈને પોતાના ખેતરમાં જ આવેલા પાણીના કૂવામાં પડવા મજબૂર કરી એનો જીવ લીધો. એ વાત બધાએ માની લીધેલી. હવે સોમેશને રાધા પાસે પહોંચાડવા હીરો સમયની રાહ જોતો હતો. એ સમયે જયા અને માંગીલાલના સોમેશની હત્યા કરવાના પ્લાન સમયે એને મળી ગયો. હવે સૌપ્રથમ તો એને માંગીલાલે વીકેન્ડ હાઉસમાં જ મૂકેલી પિસ્તોલમાંથી પહેલેથી જ 2 ગોળીઓ કાઢી લીધી, જેના કારણે જ્યારે સોમેશ પર ફાયરિંગ કરે ત્યારે સોમેશને લાગેલી ગોળીઓ પિસ્તોલમાંથી છૂટી છે એવું સાબિત થાય. ગળું દાબીને એટલે માર્યો કે એની નજર સામે સોમેશને તરફડતો જોવા માંગતો હતો. સાથે કહેતો હતો, રાધા સાથે તારા સંબંધોનો આ અંજામ છે. એણે માંગીલાલ અને જયાના સોમેશની હત્યા કરવાના પ્લાનનો બરાબર ફાયદો ઉઠાવ્યો. એણે સોમેશની હત્યા કરી પોતાની પત્ની રાધા સાથેના લફરાનો બદલો લઈ લીધો. એને ખબર હતી કે સોમેશની હત્યા માટે જયા અને માંગીલાલ જવાબદાર ઠરશે
અને પોતાનું ક્યાંય નામ નહીં આવે, એટલે એને ગણતરીપૂર્વક જોખમ લઈ સોમેશને ખતમ કરી પોતાના હૃદયમાં ભભકતી આગને ઠારી લગ્નેતર સંબંધોનો કરુણ અંજામ આવ્યો. રાધા અને સોમેશ પોતાના જીવ ગુમાવ્યા. જ્યારે જયા અને મંગીલાલ પર હત્યાનો આરોપ સિદ્ધ થયો, એમની રાહ જેલ જોઈ રહી છે. આવતા સપ્તાહે એમને સજા મળવાની. જેલ મોકલી આપવામાં આવશે. રાકેશ પટેલ સોમેશનો સાચો ખૂની હીરો છે, જયા નહીં. ખરેખર કાયદાની દેવી અંધ છે કે જાણી જોઈને અંધ થઈ જાય છે. તો મિત્રો, આજની આ વાર્તા તમને ગમી હોય તો મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો, એટલે તમને મારી અવનવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. અને મિત્રો, ફરી મળીએ આવતા અંકે. ત્યાં સુધી આવજો.